વાત કરવી છે કે આજે બ્રોકરેજ રિપોર્ટ દ્વારા તમને લીકર સ્ટોક્સ પર એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે જેની અંદર અમુક કંપનીઓને તેમણે અપગ્રેડ પણ આપ્યું છે. શું છે ખાસ વિગત આ રિપોર્ટને લઈને? તેની વિગત સાથે સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત આ રિપોર્ટની અંદર? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે લીકર કંપનીઓ ખાસ આજે આપણને ફોકસમાં જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને અગર રેડિકો કેતાનની અગર વાત કરશું ત્યાં પણ આપણને એક સારા ઉછાળા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ અલાઇડ બ્લેન્ડર્સની વાત કરશું, તેને 52 સપ્તાહના નવા હાઈ પણ બનાવ્યા છે અને યુનાઇટેડ સ્પિરિટમાં પણ આપણે નીચેના સાથે એક સારી એવી રિકવરી અહીંયા આપણને આજે જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે જેફરીઝ તરફથી જે આપણને પોઝિટિવ રિપોર્ટ જે છે અહીંયા આપણને આવતો જોવા મળી રહ્યો છે. તેમને ખાસ કરીને યુનાઇટેડ સ્પિરિટ, રેડિકો કેતાન અને અલાઇડ બ્લેન્ડર્સ આ ત્રણેય જ કાઉન્ટર્સ માટે તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે. યુનાઇટેડ સ્પિરિટ માટે તેમને 1570ના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. ત્યાં જ રેડિકો કેતાન માટે તેઓ 3500ના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. ત્યાં જ અલાઇડ્સ બ્લેન્ડર્સની અગર જો વાત કરશું ત્યાં આપણને 620ના જે આપણને લક્ષ્ય અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગ્રોથ પ્રીમિયમાઇઝેશનથી ડબલ ડિજિટ CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને માર્જિનમાં પણ સારા સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. રેડિકો કેતાન માટે તેમનું કહેવું છે કે 35%થી વધુ EPS CAGRનું અહીંયા એક આઉટલુક અહીંયા જોવા મળ્યું છે, જે કારણસર કંપનીના આવનારા સમયમાં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં જ યુનાઇટેડ સ્પિરિટમાં પણ 20%થી કાઉન્ટર વધુ તૂટી ચૂક્યું છે. આ કારણસર તે અહીંયા રિસ્ક રિવોર્ડ તેમને ખૂબ જ એક સારા લાગી રહ્યા છે. આ કારણસર યુનાઇટેડ સ્પિરિટ માટે પણ તેઓ બાય રેટિંગ્સ અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ અગર અલાઇડ બ્લેન્ડર્સની વાત કરશું, આ કંપનીનું એક સારું પ્રદર્શન કન્ટિન્યુ જોવા મળી શકે છે, પરંતુ તેમનું એ પણ કહેવું છે કે અહીંયા એક્ઝિક્યુશન રિસ્ક પણ અહીંયા તમને જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ ત્રણેય જ કાઉન્ટર્સ માટે તેઓ બુલિશ રિપોર્ટ આપી રહ્યા છે, પરંતુ તેમને અહીંયા પોતાના એક નેગેટિવ કી પોઈન્ટ્સ પણ આપ્યા છે, જેમાં તેમનું કહેવું છે કે કન્ઝ્યુમર ડિમાન્ડ જે છે અહીંયા એક નરમાશ અહીંયા જોવા મળી રહી છે. તે સાથે રાજ્યની કાયદાકીય નિયમોની અસર જે છે તે આ કાઉન્ટર્સ પર આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે, પરંતુ કોમોડિટી પ્રાઇસમાં જે ઉછાળો આવ્યો છે તેની ઇમ્પેક્ટ પણ જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ આજના દિવસમાં આજે આપણને ત્રણેય કાઉન્ટર્સમાં જે બાઇંગ રિપોર્ટ જોવા મળ્યો છે તે કારણસર આજે આપણને એક સારી અપ મુવમેન્ટ પણ જોવા મળી રહી છે. એટલે જો આ બધા કારણો છે, ખાસ કરીને એને લઈને અહીંયાથી આપણને એક તેજી આજના દિવસે જોવા મળી રહી છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, આ લીકર કંપનીઓ પર જેફરીઝનો રિપોર્ટ અને રિપોર્ટને પગલે આજે આપણને એક તેજી જોઈ રહ્યા છીએ. ગૌરાંગજી, આ સેક્ટરમાંથી તમારી કોઈ પસંદગી બની રહી છે? કારણ કે જો અહીંયા પણ આપણે જેમ રિપોર્ટમાં પણ કહ્યું છે, ઘણી બધી જગ્યા પર આપણને એક મોટા કરેક્શન આવતા જોવા મળી ગયા છે. વેલ્યુએશન થોડા એટ્રેક્ટિવ છે અને પાછા આપણે એક ફેસ્ટિવ સિઝનની અંદર પણ પ્રવેશી રહ્યા છે કે જે આ બધા કંપનીઓ માટે થોડા સારા રહેતા હોય છે. ઓવરઓલ તમારો શું મત બની રહ્યો છે અહીંયા? મારી ટિપ્પણી કરું એની પહેલા સ્પષ્ટીકરણ આપી દઉં નીરજ, કે કોઈ જાતનું પ્રોત્સાહન સેવનને લઈને કરવા માંગતો નથી, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો. આલ્કો બેવરેજીસ ક્ષેત્ર આ કહેવાય મારા મતે, અને આ ક્ષેત્રમાં બે કંપની છે જે મારા ખ્યાલથી ઘણા વર્ષોથી આપણા દેશમાં સ્થાપિત કંપની છે. હવે મેનેજમેન્ટ બદલાવ થઈ ગયા છે. યુનાઇટેડ બેવરેજીસ અને યુનાઇટેડ સ્પિરિટ્સ, આ બંને પર લાંબા ગાળા માટે રોકાણની ભલામણ છે. શેરોમાં રોકાણ કરો. એટલે જો ખાસ કરીને યુનાઇટેડ સ્પિરિટ્સ, યુનાઇટેડ બેવરેજીસ અહીંયાથી ખાસ રોકાણ માટેની એક સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ખાસ રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જો આપણને અહીંયા જાંગડી એક યુનાઇટેડ સ્પિરિટ્સની ખાસ કરીને વાત કરીએ તો ખુશ અહીંયા જો ટેકનિકલી આ કાઉન્ટરની અંદર પણ આપણને એક ખાસો એવો ઘટાડો ઉપલા સ્તરેથી આવતો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી એક નીચેની રેન્જમાં 1300-1350માં આપણને ચાલતો જોવા મળી રહ્યો છે. લાગે છે અહીંયાથી કોઈક વધારે તેજીની શક્યતા બની શકે આવનારા સમયમાં? કઈ રીતે તમે ચાર્ટને અત્યારે મૂલવી રહ્યા છો? ડેફિનેટલી મને લાગે છે કે ઓવરઓલ લોંગ ટર્મ માટે હું બોલીશ છું આ સ્ટોક ઉપર, બટ શોર્ટ ટર્મમાં મને લાગે છે આ લો બીટા છે, ન્યૂઝ આવે છે ત્યારે એક સારો મોમેન્ટમ આવે છે, અધરવાઇઝ સાઇડવેઝ થઈ જાય છે. અત્યારે તમે જુઓ તો ઓગસ્ટ મહિનાથી એક રેન્જ બાઉન્ડ છે, તો એક્યુમ્યુલેટ કરો લાંબા ગાળા માટે. નીચેની સાઈડ 1240 સ્ટોપ લોસ, ઉપરની સાઈડ મને લાગે છે 1600 રૂપિયા સુધી 1 થી 2 વર્ષ પર સ્ટોક જોવા મળી શકે, જ્યાં ગેપ પણ છે. એટલે જો તમારો વ્યૂ 6 મહિનાથી લઈને 13 મહિનાનો હોય, 12 થી 13 મહિનાનો, તો ડેફિનેટલી આ લેવલે થોડું એક્યુમ્યુલેટ કરી શકો છો. બટ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 1240. ઓન ધી ટ્રેડર સાઇડ જો તમે ઓપ્શન ટ્રેડર હો તો ડેફિનેટલી રાઇટિંગ કરી શકો છો આ સ્ટોકમાં. 1280 સપોર્ટ લાગે છે, તો ત્યાં તમે પુટ રાઇટ કરો, ઉપર કોલ રાઇટ કરો.